હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર સ્વાદથી પાચન સુધી। પ્રશ્ન 1, નીચે આપેલા ખાદ્ય પદાર્થોના ચિત્રો નીચે તેમના સ્વાદનું નામ લખવાનું છે, બરાબર। તો અહીંયા અદરક આદુ તીખો, શેરડી ગળ્યો, ટમેટા ખાટો, મીઠું ખારો, અહીંયા તુરો હળદર, કારેલા કડવો। આપેલા સ્વાદ કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તેનું નામ લખો। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્નના જવાબ સાથે આ પાઠની સમજૂતીના બધાના વિડીયો જોતા હોય દરેક વિષયના, તો એ તમને મળી જશે ફ્રીમાં। એમના વિડીયો કઈ રીતે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, વિષય ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો નિહાળી શકશો। ચલો, ખાટો સ્વાદ લીંબુ, આંબલી, નારંગી। ગળ્યો સ્વાદ શેરડી, ખાંડ, ગોળ, તીખો મરચા, આદુ, મરી, તુરો, હળદર, આમળા, સોપારી, ખારો, મીઠું, સંચળ, કડવો, કારેલા, લીમડો, મેથી। પ્રશ્નના જવાબ લખો। તમને સૌથી વધુ ભાવતી 4 વસ્તુના નામ અને સ્વાદ લખો। લાડવા, ગળ્યો સ્વાદ, પાણીપુરી, તીખું, ઢોકળા, ખાટા, કારેલા, કડવા। તમે લખેલી 4 વસ્તુનો સ્વાદ એક સરખો છે? ના, બધી વસ્તુનો સ્વાદ જુદો જુદો છે। માત્ર સુગંધથી કઈ ખાદ્ય વસ્તુ ઓળખી શકાય છે? માત્ર સુગંધથી ઓળખી શકાય તેવી ખાદ્ય વસ્તુઓમાં લસણ, ડુંગળી, વરિયાળી, જીરું વગેરે। ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ? ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે, એટલે ચાવીને ખાવો જોઈએ। લાળ રસનું કાર્ય શું છે? લાળ રસ ખોરાક સાથે ભળીને ખોરાકને સુપાચ્ય બનાવે છે। શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેને કેવો ખોરાક લેવો જોઈએ? શિવાંશે પ્રવાહી ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ। જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવું કેમ કરે છે? ગ્લુકોઝ લેવાથી શરીરને તુરંત જ એનર્જી મળે છે, એટલા માટે જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે। જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શું થાય? જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ। ચલો, વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો। નીમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્વ આપે છે, યોગ્ય। પ્રાંશુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી, અયોગ્ય। સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે છે, અયોગ્ય। રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે, યોગ્ય। શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એડ બોક્સની નિયમિત સમજ આપે છે, યોગ્ય। શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટામેટા ડુંગળીની થાળીની બહાર કાઢી મૂકવા બાજુમાં મૂકી દે છે, અયોગ્ય। ખુશ જમતા પહેલા નિયમિત સાબુથી હાથ ધોય છે, યોગ્ય। કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે, અયોગ્ય। ચલો, વર્ગીકરણ કરો। સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, સ્વાસ્થ્ય માટે હાનિકારક। ખીચડી, રોટલો, લીલા શાકભાજી, દાળ ભાત, ફળો, સૂકો મેવો, દૂધ, શીરો, ભાખરી, મુઠિયા, ઢોકળા, સુખડી ફાયદાકારક। પાણીપુરી, પીઝા, બર્ગર, ઠંડા પીણા, ચોકલેટ, વાસી રોટલી, દાબેલી, વેફર, વડાપાઉં, કેક, બ્રેડ, પાઉં હાનિકારક। સાચો વિકલ્પ પસંદ કરો। આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? મોંથી। નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું? બ્રેડ, પાઉં, કેક। ભૂખ લાગે ત્યારે શું થાય છે? આપેલા તમામ। માથું દુખે છે, ખૂબ ગુસ્સો આવે છે, થાક લાગે છે। જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ આમાંથી કયો? વરિયાળી। નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી? રાઈ, હળદર, ધાણા। શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો? ખૂબ ચાવીને ખોરાક ખાવો। તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ વિશે લખો। અમારી શાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે। સમયાંતરે બધા જ વિદ્યાર્થીઓની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે। બધા બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવે છે।
ચલો જોડકણા વાંચી અને સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો. દાબેલી, પાઉં, ભાજી છોડો, તાજા ફળો ખાઓ, બહારનો ખોરાક ખાઈને સ્વાસ્થ્ય ના બગાડો. ઘરની બનાવટને આપો સ્થાન, સ્વાસ્થ્યમાં અવ્વલ રહે સ્થાન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો ખાસ કંઈ પણ ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરો. વિડીયો કેવો લાગ્યો તો પણ કમેન્ટ કરો. વિડીયો લાઇક કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.